પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન. એકતાનગર ખાતેથી 25 નવી બસોને લીલી ઝંડી બતાવી કરાવ્યું પ્રસ્થાન. પ્રવાસીઓ વિનામૂલ્યે મુસાફરીનો લઈ શકશે લાભ. પીએમએ કહ્યું, એકતાનગર એ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસનું જીવંત ઉદાહરણ. પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતને ₹1,220 કરોડથી વધુ રકમના વિકાસ પ્રકલ્પોની આપી ભેટ. સરદાર પટેલની સ્મૃતિમાં ₹150 મૂલ્યનો વિશેષ સિક્કો અને ટપાલ ટિકિટ કરી લોન્ચ. પીએમ મોદી આવતીકાલે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આયોજિત એકતા પરેડમાં થશે સહભાગી. આવતીકાલે એકતાનગર ખાતે ભવ્યાતિ ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ. પ્રજાસત્તાક દિવસની પેટર્ન ઉપર પ્રથમવાર મૂવિંગ પરેડનું આયોજન. એકત્વ થીમ આધારિત 10 ટેબ્લોઝની કરાશે પ્રસ્તુતિ. સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં આયોજિત યુનિટી માર્ચને કરાવશે પ્રસ્થાન. બિહાર ચૂંટણી પ્રચારમાં મતદારોને રીઝવવા દિગ્ગજો મેદાનમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છઠ્ઠી મૈયાના અપમાન બદલ કોંગ્રેસ અને આરજેડી પર સાધ્યું નિશાન. તો અમિત શાહ, રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર અને તેજસ્વી યાદવે પણ પ્રચારમાં લગાડી તાકાત. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપવાની તૈયારીઓ ચાલુ. વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કહ્યું, ઉર્જા સુરક્ષા માટે સસ્તી ઉર્જા મેળવવી એ ભારતની પ્રાથમિકતા. આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર સાધ્યું નિશાન. સીબીએસઈ દ્વારા 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓની તારીખ જાહેર. 17 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે પરીક્ષાઓ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પ્રથમવાર 10મા ધોરણ માટે 2 વખત બોર્ડ પરીક્ષાઓનું કરાશે આયોજન. રાજ્યમાં કમોસમી વરસાદનો કેર. 33 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ. ભાવનગરના મહુવામાં સૌથી વધુ 3 ઇંચ તો તળાજામાં 2 ઇંચથી વધુ વરસાદ. આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન. મહિલા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના જંગી સ્કોર સામે ભારતની ધીમી શરૂઆત. 2 વિકેટના નુકસાને 95 રન. સ્મૃતિ મંધાનાના 24 તો શેફાલી વર્મા 10 રન બનાવીને આઉટ.